આ છોકરો મારા માથું નાખી નહીં જાય અને હવે તો ભાઈ આ છોકરો એ થઈ ગયો હા ને તો હમો થઈ જાય મારો એટલે આ તો ઢોકી દઉં એટલે એકાદો આડે તો સારું ખોકું અલે આ તો લાલભા હાલ ઓ લાલભા હું જો હ આ કો અબા તો કેરી બેરો આય કે નહીં જોઉં હા આ તો હા રંગો હા ન તો શાગો બાગ કેરીનો અબન બાગ ચશ્મા વાળા ચશ્મા ડુપ્લિકેટ નહીં આવે મને બાબુ તમે દેખાય આ હા રંગો હા જો આ શાગો નહીં આટલી બધી દેખાતી ઓબો છે હું તમે મને બનાવો ઓ આબો નહીં આ હા રંગો છે ઉપર ફરી ચશ્મો પે આ જો ઓબો છે યાર તમે ચો ઓ જતો રે નકે હું હાલે હો તમન જતા રે અહીંથી આમાં તમારે નેકરવા દઉં છું નકર નેકરવા ના દઉં મારે ખબર કે ઓબો આયેલો હોય તમે કે આખો બાકે હળગવાની હા હા રંગો છે જો આબો દેખાય તમન પહેરીને જો ચશ્મા પહેરીને જો તમે આ હા રંગો તો દેખાય ચશ્મા વાળા જો પાછું જવું પડશે એને તો લોતા નહીં મારે એનો આમાં તો ચશ્મા આમાં પહેરતો તો અમે ઓબો દેખાય અમે ઓબો દેખાય બે બાજુ ઓબો જ દેખાય હા હા રંગો હ તમારું ફરી તો નહીં ગયું બધાનું ફરી જાય મારું કો ફર કાન તમે હા રંગો હવે કાકી આજે નેકરવાનું બંધ કરી દે આ રસ્તો બસ મારે શેડું આખી જવું પડે તમે આ તો રસ્તો રોજ નો પણ આ આબુ અને તમે એમ કહો કે હારે ગયો એટલે ભાઈ મારે શું કહેવાનું ને આ તો હા રંગો ના કહું તો આબો કહું આબો છે પણ તો આબો દેખાય આ શાગો નહીં આ શાગો નહીં આ તો નવી કેરીઓ આવી નારી તમારે આ ગોમડમ કશી ખબર પડે ને ખોટી કૂટો કર્યા ના નેકરો નકર રસમાં તો જોપો મારો પછી હા ના આ તો મારું નો મારો આબો છે વાયેલો છે ને મને ખબર આ કેસર આબો હ આ હા રંગો હન તમે કેસરો આબો કે હ તો કશું પૂછાય ને આ દોઢું બોલતા દોઢું બોલતા બહુ આવડે કાલે નેકરવાનું બંધ છે તારું આ ઓબાન તો આ રંગો કઈ જવું એટલે એટલે હા રંગો ના કહું છું કહું તા આબો મને દેખાય હું વાયેલો મને ખબર નહીં તો આબો છે ને હરંગો કાલે ગેટ માર દઉં ફોન કરું હાલત ફોન કરું પેલા કરિયર કે આવી જાય હવે ગેટ માર દે હાલો હા પેલા આપણે 770 નંબર કરો ને ત્યાં આગળ સવારે ગેટ મારી જવાનો હા પેલા વચવાળા બધા વચ્ચે રેકરા એટલા માટે હા સવારે મારા ગેટ જોઈએ હા વાંધો નહીં પૈસા જે થાય હું આપી દે ચલો હા ચલો મૂકો તમે મૂકો ચલો ગરમ મગજ ના કરશો મને ક્યાં મૂર્ખો બનાવવા મૂર્ખો ક્યાં મને ખબર કે હરંગવો છે પણ હું જોતો તો કેટલી શેખો છે આ પાડી ગયા ચોરો નેકરાથી ગેટ અમારા હવે ઘર પર છે મને ક્યાં દોઢો નહીં લ્યા હું તો શુદ્ધ દોઢો પણ આ તમે મને શીખવાડ કે હું જોવો શાંતિ બેહવા દે બધો દોઢો જ જવાબ આલવાનો સીધો આલવાનો જ નહીં ને માને કોણ કહે હે પ્રભુ એ રામ આડો બાડો કરવું કે પાણી પીને શાંતિ બેહવા દે ભાવ મને બનાવે કે હું જોવો એટલે તારા પેલા મને ખબર કે હરંગો મુયો વાયો તો ભાવ મને કેવું જો તો મારે એમ જ કે કેસર આબો આવ્યો કેરીઓ જોવું આ મારા દિવસ ચોરું તો અહીં આવે ને શેકો એકે રહેવા નહીં દેતા કાલ પણ ગેટ મરાઈ દો ફોન કરી દીધો પેલા કાલે ગેટ વાગી જવાનો કઈ હે પ્રભુ લાલભાઈ શું કરો બે ના તને નહીં દેખાતું ઊભો છું દેખાતું નહીં તમે બે તમે તો ઊંધે સિવાય વાત જ નહીં આવડતી તને દેખાતું નહીં તને હું તમને શું કરું એ હું આ તો ઊભો નહીં પણ હું તો પૂછતો તો તમે સીધો જવાબ નહીં અપાતો પણ તને દેખાય કે બેઠેલો હતો બેઠેલો જ હોય ને હાલો ઊભો હોય સીધો ના જવાબ અપાય પણ તને દેખાતું એવું જ હોય ને તું કે બેઠો છું તને ઊભો છું ના બે હાથ છો એ તો મને ખબર હે આ તો બેઠો જ હોય હાલો ઊભો થયો તો મેં તો ખાલી જવાબ પૂછ્યું વાત જ નહીં આવતી મોંથી બોલાવાનું બેઠેલા માણસ ને તું કે બેઠેલા તો બેઠેલો હોય ને ઘરમાં જવું કે નહીં રહેવું એમ કે એટલે મારા ઘરમાં તું મને તેમ ક્યાં હા તો તમારે ડોઢા સિવાય વાત તો આવડતી નહીં હારું દોઢું હા દોઢું જ બોલો હો ને હારું દોઢું આ બેઠેલો જ કહું ને હા તો મેં સીધો જવાબ પૂછ્યો તો હું બેઠેલો હતો તો આ કેવું કે આવડું કે બેઠેલો જ હતો ને દેખાતો તમે નતો સીધો ના પૂછ્યો તમે તો મને ઊંધું જ આપ્યું ડાયરેક્ટ આ તો ઊભો તો તે હું તમે તો યાર પૂછવું જ નાખવા મૂર્ખાઓ હેડે આવે શી ખબર પેલો આબાન હરંગો કઈ ગયો તો મને ખબર હ આ બધો ને
આ રીતે ધમકાઈ ને બરાબર બધો ને બે હાથા કરી દેવા ગોમમાં પછી હે ને મારો એકો જમાઈ દેવો. આ લોકો હે ને પેલો ઓમ કે આમ દોઢું જ જવાબ આવવાનો, દોઢો જ, એટલે એમને ખબર પડે કે લાલભા કુન છે. અત્યાર સુધી પહેલાં તબડાઈ ગયા હે ને આમાં લાલભા બન્યા એટલે આમાં તો આમ ચરાગોરે જ દેવું, ગમે ત્યાં આવે ને આખો જવાબ જ નહીં આલો, દોઢો જ આલું. હા એક હે ગમે તે બધા તબડાવતો જ રહું એટલે એમને ખબર પડે તો લાલભા કુન છે. આજે ઘેર કોઈ હા નહીં તે બહેને નીર તો આવું પોણી તો એ ટીનિયાન મમ્મી આવશે તને પાસે તાને વાંધો નહીં, પણ થોડું નીર તો આવું એને આખા દાડાનું ખબરમાં નાખ્યું તારનું હજુ નાખ્યું નહીં, થોડું નાખતો આવું. એને ખાવા તો જોઈએ ને આપણો જોઈએ એમ એ પૂછી દો થઈને બચારી બેરી પૂરો નાખી દઉં. હા ખાવા તો ખાય પૂછી નાખી દે લે હું કરો ભાઈ? આ હાથી છે નહીં ખવડાવું દેખાતું નહીં. આખી જિંદગી તો અઢું બોલ્યા હતા તમે, અઢા મારો હતા રૂડી કોણ ઓઢા મારા? તમે. એટલે રિહાઈ નાહી ગયો મતલબ ઓઢા થઈ ગયા? તમારે તો બહાર છે અરે મારા છોકરા નહીં તો અઢા તમારી જીપકી જતી હતી તમારી. તમે આ હાથી હે ને હાથી આ સીઝન ચાલુ થઈ મારા વર્ધીમાં લઈ જવાનો હોય બધે લગ્નમાં આ હાથી નાખવું આ દેખાય ફોન પર આવું આખી જિંદગી તમે દોઢું બોલ્યા હતા તમે. એમને આ હાથી ને તાર હું વટા પડી રહ્યા હતા રૂડી. એમને આ હાથી ને તાર સ શું કેજો મને તમે દોઢું બોલ્યા હતા તમે વટા પડી રહ્યા તમે. એમ નહીં કેતો આ હાથી નહીં તાર હું દેખાય આવું આવું હાથી આ દોત નહીં દેખાતા આગળ હાથી ને હે બેસ એટલે હું મને મૂર્ખો બનાવવાનો હે મૂર્ખો. આ હાથી લાવ્યો છે હમણાં 10 લાખનો. આખી જિંદગી તમે દોઢું બોલ્યા હતા તમારો કોઈ દોયરો નહીં બચતું તમારું કોઈ. બેસ્ટ દેખાય છે. નેકરો આમ કોમ કરો ને કે હમણાં પડતા રે હમણાં પછી વટા મારો તમે. નેકરો આમ આઈ ગયા પા હાથી ને કે હા બેસ મને ખબર છે બેસ તમને તો આ રીતે જ બનાવવાના બધવાનું મને હું સમજ ગમે તેને દોઢો જ આલું જવાબ સીધો આવવાનો જ નહીં કોઈના સીધો જવાબ આલું તારે કે ને ગમે તે પૂછો ઊંધું જ કહેવાનું મગજ મારી જ ના રે એ બાજુ જવું હમણાં બાજુ નીકળવા દે. એને તો અમે નાખી દીધું અમે જવું આ બાજુ છે બગીચામાં બુલો જોતો આવું કોઈ તોડતા તો નહીં ના ચોરો કોઈ ચેક કરતું રહેવું પડે બધાને હમણાં વધુ બોલીને બધા લાઈનમાં તો લાવ્યો છું પણ હજુ કોઈ સુધર્યા ના સુધર્યા મારે જોવું પડશે ને જવું તે ફૂલો હમણાં નજર નાખતો આવું. બુકાતો છોડ નહીં ને કાદો બહુ મૂકા છોડ લાવેલો હા તો બધા જોવું પડે મારે બધું મારે એકલા જો રાખવાનું થાય ને એટલે રાખવા પડે તો બરાબર કોઈ ચોરે લાગતો નહીં મારા થોડું આગું પડી જાય એટલે થોડું લેટ પર આના કે રોજ નજર નાખું હું વાંધો નહીં પણ બરાબર દવા બરાબર સંટાવી પડશે કાલ જાઉં ચિલોડા બાજુ તો દવા લેતો આવું પટના કરો ફૂલ કરમાય આ બાજુ સેટિંગ કરવું પડશે. ભાઈ શું કરો છો તમે? ગવાર વેનું દેખાતું નહીં ગવાર વેનું આ દેખાતું નહીં આ દોઢું છે ગવાર વેનું તો ગવાર વેનું હું દોઢું બોલ્યો. આ ફૂલો છે તમને ખબર પડે છે? હે તમને પરી આ ફૂલો એ તમને પરી ને મને ગવાર છે મને ખબર છે ફૂલો છે તમે ગવાર છે આ મુએ વાયો મને ખબર નહીં ગવાર છે ગવાર વેનું છું દેશી ગવાર તમે દોઢું બોલો મને ખબર છે એમ તો. હા કડે કીધું દોઢું બોલવું હું આ ગવાર જ કહું ને આ ફૂલો કોઈ જોવા કે નેકર જોઈતી દોઢું બોલવું વાત જ નહીં કરવાની મારા સુધી ભલાજી કહેતા હતા. કે ભલાજી અરે ભલાજી હું કહેતો રે તમે બહુ દોઢું બોલો
ભલાજી કહેતા હતા ઓવે. એમને મળું છું મને હોજે મળું એનો હોજે મળું એ લોકો દોઢા છે ને મને દોઢો કે હા ગોમાં માર્કેટ તો આવી લાગે બધા દોઢો દોઢો કરીને બોલવું ને એ તો થઈ ગયા છે આમાં તાલ આવશે બરાબર આ લોકોનો જોકા લાલબાગ પૂન છે ઈ. લાલબાગ પૂન છે આમાં ખબર પડશે એમને આ ફૂલ હતો તો કહી દીધું કે ગવાર વેનું મૂર્ખાઓ મને ખબર છે ફૂલ છે મૂર્ખાઓ મને ક્યાં છે દોઢું બોલા એટલે મને ખબર હોય દોઢું બોલું પણ તમારે ને તમારા માટે જ દોઢું બોલું છું મને બહુ હેરાન કર્યો પેલા આ તો આ બધું કહીએ એટલે અમને ખબર પડે ને તો લાલભાઈ વાડીમાં આવાય કે ના આવાય લાલભાઈ વાડી પગ મેલું કાઠવું પડશે બરાબર તમે 2-3 દાડા જવા દો વાત કરીએ એમ સંજી એમ કહેતો હતા કે ભલાજી એમ કહેતો હતા કે લાલભા તો જ્યાં અમેરિકા દેખાતું નહીં તો જ ના દેખાતું નહીં આ ધૂળ નહીં ઉઠતી હાલ જ હેલિકોપ્ટર ઉતારીને ગયું મને આ તમે કે તો જઈને આવ્યા એટલે આ ખેતરમાં નહીં દેખાતું હેલિકોપ્ટર હાલ ઉતારીને ગયું અમેરિકા ગયો તો આ તે મેં એવું કીધું બરાબર તો કીધું તમને તમે જો યાર ખોટું ખોટું મગજ ગરમ કરાવે જો તમે મારા મોટો થઈ ગયો આ થઈ ગયા ને તાને તારા મોટો છું હું આ તે હું થઈ ગયું હું થઈ ગયો મોટા થઈ ગયા હું થઈ ગયું એના મતી આ હેલિકોપ્ટર આવતો આ ખેતરમ બોલવાનું નહીં નેકરો આઈકન મગજમારી કરવાની ને માર બધી હા લાલભાઈ કોઈ બોલત કરું કોઈ ભલાજીની આજે ને ભલાજીના ઘેર હતા હાલના હાલત જવું પડશે આજે દારો બગડ્યો છે ને તો બગાડી જ નાખવું આજે ભલાજીને ઘેર જ જવું પડશે મારે સીધું ભલાજીના તો એલા પહા કે તો જઈને આવ્યો એમને નહીં દેખાતું કે ખેતરમાં આવું કે તો જઈને આવ્યો મારે કેવું જ પણ પછી દોઢું અમેરિકા જઈને આવ્યો જો આ કે હેલિકોપ્ટર આવે નો ખબર છે બધી કે ખેતરમાં જઈને આવતો ખેતરમાં જ આવતો હોય ને આ પૂછ તો જઈને આવ્યો ખેતરમાં થોડો હેલિકોપ્ટર આવતો હોય છે તો એ મારા આ કે તો જઈને આવ્યો એટલે અત્યારે હું એમને બે કહી દીધું ભલાજીની જવું પડશે ભલાજીના ઘેર જો તમે પડશે ભલાજી મારા થોડું પેલા સકરાજી મને વાવર મળ્યા ને બરાબર ના કે હું ઓમ છું ને તેમ છું ભલાજીને આજે બોચી જાળવી પડશે આપણે આ ઇજ્જત બનાવીને બધી બાદલ જાય એવું લાગે છે લાલભા કર્યું છે પણ છેક ઊંધી હેડ્યું છે પણ આ ભલાજીને બરાબર રણતાળી લઉં રેત એના આ હોળી પેલા એમની ધૂળેટી કરું તાને મજા આવે મને તાને મારા દિલને આનંદ સંતોષ થાય તો મને ચેન પડે એવું લાગતું નહીં ભલાજીના ઘેર સીધો ઊંઘ્યા સાતી પર જઈને બેસી જ જવું આજે મારું એક જ મોડ દોઢો બારાદુરી થયો આખા ગામમાં આ 12 ગામમાં દોઢો હું આખા 12 ગામમાં દોઢો હું આમાં એ 12 ગામમાં એક માણસ મારો દોઢો થયો તો મારે એને તો સબક શીખવાડવો પડે ને આ એને બરાબર સબક શીખવાડવું આજે જઈને આજ મારા દિલના ટાઢક પાડું ને તોંધી મજા ના આવે ઓહો લાગે વીઘો ઓલારે લાગે મકાન બનાવ્યું એટલે લાગે આમ મારે આગળ આવા માગતા લાગે અરે હા મને એવું તો લાગે જ છે કા લાલભાની વાતો અવરી કરવી એટલે લોઢાના ચડ્યા ચાપવા જેવી વાત લાગે વીઘો ઉલારે છે ને એટલે લાગે મારા હમા પરવાની વાત કરી રહ્યા એવું લાગે છે લાલભાઈ જેવા તેવા નાસી હજુ તો તમને કે તારા એવા છે હજુ છત્રીની છાતી વાળા છે ભલાજી દેખાતા નહીં તમ બોલા નહીં પડ્યા સીધા છે સીધા આયા કાકા કીધું કે આપવાનું વાતો તમ થાય છે બાળકોમાં મારી લાલભાની વાતો આવી ના ચાલે બેહો પેલા બેહો આ બેઠો નો દેખાતો અરે તમે દોસા સિવાય બોલે નહીં એટલે જ ઉપર નહીં આયા એમને આ બેઠો નો દેખાતો પણ અમે તો કોઈ હતા અમે કોઈ નંબર આયા અમે કોઈ ચશ્મા પહેરવાનું છે મને ખબર પડે છે કે હું ગોડો નહીં ખબર છે ખાટલો ડાળેલો બેહો બેહી જાઉં પણ તમારે જેવા તો બેહાય તે ના બેહો તો ના બેસ્યો હું તો બેહવાનું અને આ તે ગમો વાતો ને કા ચોક હોય છે રાતો આમ
ચપટી આમ ખબર નહીં પડે. એટલે તમે પાવર કરવા આયા પાવર નહીં, સ્પેશિયલ પ્યોર ધમકી આપવા આવ્યો છું. આવી છે એટલે ધમકીઓ વધારી છે અમે બીજા આ રીતે નહીં. ના વાતો નહીં કરવાની. આ જો તમારે પેલા ચોખ્ખી ભાઈ એક જ કહી દઉં અમારે સકરાજીની વાતો કરી હતી તમે, સકરાજીની જો વાતો કરી હતી. સકાજીને મેં કીધું કરશનને કીધું કે આ જે લાલભા હે ને હા. એ તો અધર બોલવાનું ઊંચા નહીં આવતા ને એટલે ઉપર નહીં હે. હું દોઢું બોલ્યો હું? તમે હું દોધું નહીં બોલતા હું બોલ્યો? ત્યારે હું નીકળ્યો તો તમે શું બોલે તમને હું બોલ્યો? ભેંસનો પાણી પાતા હતા બરાબર હાથી છે. હજુ બતાવું. બોલે ને જીરું હતું બોલે ને તમે હાથી છે. હું લાવ્યો મને ખબર ના હોય. બાપો તમે હાથી જોયો છે પેલા મારા ઘરની પંચાયત કરવા વાળા બીજા કોણ? હું બીજો કોણ હા? મારા ઘરની પંચાયત નહીં કરવાની. ચમ ના કરું હા, આ બાર ગોમવાળા કોઈ બોલે મને? લાલભા સિવાય કોઈ વાત કરે છે? ચમ એનો લાલભાઈ કીધું કારી ઈંટ તો ઈંટ, આ પથ્થર તો પથ્થર. એ બીવા એટલા ના બોલા હું નહીં પીતો તમે અમે બીવડાવતા નહીં. જરાજી બેહો આ જો તો અધાઈ બોલ વાળા આઈ ગયા પાસે કઈ પાવર કરવા અહીંયા આવ્યો છો ધન આ હું દોઢું બોલ્યો? અહીં તમે આવ્યો તો એ બનાવ કાઢી દો આ મંદિરે દર્શન કરવા આવ્યો. દર્શન હા, ભલાજીના દર્શન. આવડા મોડા આ ભાઈ કેમ અમેરિકાથી આવ્યો હા? ખેતરમાં તો મેં કે અમેરિકાથી આવ્યો એ નહીં હા. આ અમેરિકા જ્યાં તો જ્યાં જોઈ ત્યાં. બાપો તમે હેલિકોપ્ટર જોયું છે એ પડ્યું ખેતરમાં. અરે એ ભાઈ, પડ્યું ખેતરમાં. બાલાજી, હા. મને આવડા મોટા બોલી ગયો એટલે એને કાંઈ આજ મેં પીને આવ્યા પણ નહીં નાખે આપણે ના ભાઈ, આવડતું. હું કોઈ મ્યુઝિયમ લાલ બંગાળ હતો હા. પણ આજે મને ખોટું લાગ્યું કે આવડા મોટા બોલી ગયો એ જ ને, આપણે ખોટું તો લાગે જ ને મને ખોટું લાગ્યું મને બોલી ગયો યાર. આપણે નેના માણસ આપણે ઉપર પાવર કરે એટલે એટલે તમારે મને એમ કે આ પીધેલાને બોલાયો ને હું આવ્યો એટલે હું બી જઈ. લાલબા, એ બોલાય નહીં ના જાતિ આવે છે લાલબા, મને ખબર પડે કે આમ સેટિંગ કરી કે આને જોડીએ, પણ લાલબાને એક પર છે ને અને તો ભાઈ, સમજી લો બીજા તમે ને. બાલાજી, લાલભા ખોવાઈ જશો હજુ હાજુ કહો ખોવાઈ જશો લે લાલભા. પાવર હે ને ઓછો કરી નાખો બધો ખોવાઈ જશો બજારમાં પાવર આપણો જ છે, પોતાનો અંદરથી નીકળેલો છે, કોઈ ના નાખો હોય. દોઢ્યો આવડો બોલ એ નહીં. આપણે પાસે પડતો નહીં પાવર કરાય ને હા. તેમ ધોપ લેજે બે શેરા પકડાઈએ છીએ પાવર આગળ ધોપ પાવર ઉતરી પછી જાય. તો જ બધા હશે, શિક્ષણ નહીં બરાબર. હવે બહુ હોશિયારી હારી નહીં. હવે ફરીથી તોય મારી વાત ના આવી જોઈએ. અને એ તમે નહીં. પેલા બોલતા જાવ ને હા. આવડે પછી ત્રીજું મને કહ્યું મને તું બતાય મારી મજાક કરી દી હે આ રીતે વચ્ચે ને મને અરે બાલાજી આમ જો પાવર ઉતરી જાય બધું આમ જજો જતરા પાવર ઉતરી જાય પા ભેંસ ને મને- બધું છે. આ ઊંધ્યો ઊંધો એક નંબર નો ઊંધો આ. અબડા ઊંધા એટલે સકાજી મે ઉપર નહીં આયા તા આ ઊંધી. એમાં તો રહી ગયું આ તાન ડોસી મેકિંગ જતી રહી પહેલું ના આવી ગયું મિકીન તાન દેવાનો ઊંચો નહીં આવે આ દેવાનું ઘર એક નંબર નું અરે નહીં, આ તો મારા પેલા emergency ફોન આવ્યો. તમે જાઓ નવરો નહીં એટલા નકારે. આ બધા બે બેને ખબર પાડીને જાઓ. આ જો આ મને જો. એમ ના એમ જ તા. આ જો દો તમે ઊંચા આવો ને કે હાચવા પડશે પછી આ જો તમને ખબર નહીં હજુ, આ તો મારા emergency ફોન આવ્યો. મારા પેલા હેલિકોપ્ટર પેટ્રોલ ના પૈસા આપવા જવું એટલો. તમે જે પેટ્રોલ તો છે બાપા એ મુદ્દો આવો હેલિકોપ્ટર આવ્યો હવે હેલિકોપ્ટર ના પૈસા આપીને હા, આવો. તો જો ક્યાં હેલિકોપ્ટર આવ્યા આ રાજમાં છોકરો રમવાનું આવે ને એરી ઉતાર્યો છે ઓલા રમકડું આવ્યો છે રમકડું આ પાવ કે હેલિકોપ્ટર આવ્યો તાન આ દો તમે ઊંચા નહીં આવતા ઈ તારો ભાગ મેં મૂકી ગયો હેલિકોપ્ટર ચાલે પરાજી તો ગયો હેલો હેલો આપણે જઈએ હેલો પેલા હેલિકોપ્ટરમાં પાણી પુરાઈએ હેલો જનાજી હા તો પછી આવ્યો ના જેલો બેલો લઈ લે આજે ના હેલિકોપ્ટરમાં પાણી ભરાઈએ હું આઈથી લઈ લઉં એ લેને આલો હવે બોલો તમે ઉભા રહેજો હું લેને આલો હોઠા હા હા લે આલો બીજો બે આ બીજો લાવો બોલે લો લ્યો લાવો લે બીજો લાવો આ તો મગજ બરાબર ગરમ થયેલો તો હાથમાં બરાબર ની ખજવર આવતી હતી. આ જુરું બરાબર નો પણ આ મને ને આ બે જણા ભેગા થયા એટલે કે મને એવું થઈ ગયું કે હરદન ને મેઠો ચોપડવાના દારા આયા એટલે મારે હેડવું પડ્યું. એટલે પાછળ આવતા લાગે મને નાહવું પડશે ને કે ભાગ્યા આજે. પાવર ઉતાર નાખું ઈ લોકો તો આ તો અધમે ઊંચો નહીં હાલતો ને ના ઉભા રહો, ખબર પાડું આજે. જનાજી આપણે હે ને રાડ્યો ચો જશે આ દોધેનું ઘર પાછું તો આવશે ને તો દે તો આજે આ તો ના મેલે આજુ નહીં મેકવાનું પાછું આવશે આ તો ઘેર આવો ને હા. હું ઘેર પારા હું ઘેર ગયો ના બંધી રહીએ પેલા ખાટલા પછી ટીપી બરાબર મારો બરાબર નો સાજી પર બેહીને મારું ને જો ખોલ જિંદગી ખોલ ભૂલી જાય ઓવા દો બોલો તો બોલો તો પાવર ચેવો ચડી ગયો હો અને આ તો આવરો હું થયો તાન ચાલો
હેરો આપણે જઈએ હજી આવશે તો ખરા ઘેર તો જશે આજ તો ખણાતી પરસ્યામ નીકળી જઈએ તો બૈરામ ખણ ચાલુ થઈ ગઈ પેલો આવતા ભલાજીને તો મને તો બૈરામ એવી ખણાતી તો કે મેઠું હળદર ચોપરાવ થયું પણ બચી જતો જેવો આજે વાંધો ને આ ફોર્મસ લાગે વેકું ઉપર એવું લાગે મને કાકા આખું ગોમ કવર કર્યું તું અને આ એકરા જોડે થોડી ચમની મગજમારી મારી થઈ ગઈ ને બધી એન્ટ્રી મારા બાતલ જઈ જબરજસ્ત બધાને ફસાયા હતા દોઢું બોલી ને આખું ગોમ આપણાથી બીતું હતું આજે બે જણા નાવારે કોઈ જોઈ ના જોવે તો મજા આવે હજુ તો બેનો તો કવર કરી લઈએ આપણે પણ બીજા કોઈ 4 જણાની વાતો થશે ને કે લાલભાના જ નાવારે છે તો ડખાવાળું કોમ મને લાગે વધુ આજે તો માર બચી જશે ને આ આખું વરી લીધી હતી બહેરામ તો એક જ આલી હોય તો બધો પહોળો ભાગી નાખે એવું હતું પતા નહીં એમાં વરી ગયા લાગે પાછા વાંધો નહીં એ તો કરીએ એમાં ને આજ રાતે ઘેર જવું કાઠું છે ઘેર જવું કે ના જવું વાંચી તો જ્યાં લાગે પાછા રહે ભરવું નહીં પણ આજે મારે આજ ગમે તો ચોક જઈને રોકાઈ જવું આજ ઘેર ના જવાય ને કા ભલાજી ને જેનાજી બે બરાબર કયા થયેલા હા હું કહું મને જ આટલો ગુચ્છો આવે પણ આ તો આજ ખબર પડી કે આ તો બધાને આટલો ગુચ્છો આવે અમે ટર્ની પહેલાંથી કરેલો હોય ત્યાં ટર્ની કરવાનો ભાવ ચાલે નહીં એવેલો ચાસ ટર્ની તો પણ ચોરવી નહીં વાંધો ને જે થવું હોય થાય આ ચોક જઈને રોકાઈ જાઉં કોકને ફોન કરું એ મને